આ તરફ વાત કરીએ સુરતની જે ખાડીપુરને લઈને પુલનું ધોવાણ થઈ ચૂક્યું છે, કારણ કે વરિયાવમાં રિંગ રોડને જોડતો આ પુલ તૂટી ચૂક્યો છે। સ્પોર્ટ્સ સર્કલથી લઈ આઉટર રિંગ રોડને જોડતો આ પુલ જેનું ધોવાણ થયું, વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। ખાડીપુરના કારણે બંને તરફના રસ્તાનું ધોવાણ થઈ ચૂક્યું છે। મનપાની કામગીરીને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો। છાપરા ભાટાથી રિંગ રોડ વિસ્તારમાં રહેતા લોકો હાલ તો પરેશાન થઈ ચૂક્યા છે। બેરિકેડ મારી આ પુલિયાનો કોઈ પ્રશ્ન નથી। અહીંયાથી દરરોજને માટે 3 થી 4 થી 5 હજાર વિદ્યાર્થીઓની અવરજવર છે, પ્લસ સ્થાનિક પ્રજાઓની પણ અહીંયા અવરજવર વધારે માત્રામાં રહીએ છે। તો અમારી ન્યાયની માંગણી એટલી છે કે જેમ બને એમ આ પુલિયાને આપણી ફરજમાં આવે છે, તો જેમ બને એમ આ પુલિયાને તમારે ગંભીર પ્રશ્ન લઈને તાત્કાલિક ધોરણે આ પુલિયું બનાવવા નમ્ર અપીલ કરીએ છીએ। નીચેથી એટલું ધોવાઈ ગયેલું છે, આપણને એમ લાગે ઉપર ડામર રોડ છે, ચાલવા જેવી કે અંદર ગીરી જેવી એવું છે, ભયંકર છે। અને છોકરાઓને ખબર ન હોય નીચે કેમ છે કેમ નહીં, એટલે લોકો સાઈડમાં તરવા જાય, ક્યારેક દુર્ઘટનાનો ભોગ બને। અને અમારે શું છે અહીંયા નજીક ચાલવામાં પણ તકલીફ પડે છે।